વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે તમારી પરીક્ષા છે. એમાં પ્રકરણ 2 અને પ્રકરણ 10 બંનેમાંથી કુલ 25 ગુણના પ્રશ્નો તમારે પૂછાશે. કેવી રીતે તૈયારી કરવી એ આપણે જોઈ લઈએ. આજે આપણે ફક્ત અને ફક્ત પ્રકરણ 2ના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન આવે છે દાણાદાર ઝીંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા અને એનો જે પ્રયોગ છે એ પ્રયોગ વર્ણવવાનો. જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન હોય છે ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલાં આપણે હેતુ લખીશું, પછી આપણે લખીશું સાધનો. હેતુ શું આવશે? હેતુ એ આવશે કે દાણાદાર ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા પદાર્થની વાયુની ચકાસણી કરવી. સાધનો કયા કયા છે? સાધનો આપણી પાસે આ છે. તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ સાધનોમાં સૌથી પહેલું આવશે સ્ટેન્ડ, પછી આવશે વિમોચન નળી, પછી આવશે કસનળી. આ બધા જ સાધનો છે. પછી તમારી પાસે આવશે આ પાત્ર, જેને આપણે કહીએ છીએ સાબુ માટેનું પાત્ર છે. એ પાત્ર અને મીણબત્તી, આ બધા જે બ્લુ કલરના છે એ આપણા સાધનો છે. સ્ટેન્ડ છે, કસનળી છે, વિમોચન નળી છે અને આ કસનળી સાથે આ એક બૂચ છે એ પણ તમારા સાધનોમાં આવશે. ત્યાર પછી આપણી પાસે આવે છે પદાર્થો. પદાર્થો કયા કયા છે? તો પદાર્થોમાં આપણે 2 પદાર્થો લખીશું. એક પદાર્થ લખીશું આપણે દાણાદાર ઝીંક. એક પદાર્થ કયો આવશે બેટા? દાણાદાર ઝીંક આવશે. અને બીજો જે પદાર્થ છે એ પદાર્થ આવશે મંદ સલ્ફ્યુરિક એસિડ. બીજો પદાર્થ કયો આવશે? મંદ સલ્ફ્યુરિક એસિડ. આટલી બાબતો લખ્યા પછી આપણે ત્યાંથી આગળ ચાલીશું. પછી આવશે તમારી પદ્ધતિ. પદ્ધતિની પહેલાં તમે આકૃતિ દોરી દો. આકૃતિ ખૂબ સરળ છે, યાદ રાખો. આકૃતિ આ એક જ સ્ટેજ ઉપર આવવા જોઈએ, એક જ ટેબલ ઉપર આવવા જોઈએ. સ્ટેન્ડ અને બીજો પાત્ર છે જે સાબુના દ્રાવણનું પાત્ર છે તે. હવે કેવી રીતે આગળ વધીએ આપણે એ પણ જરા જોઈ લઈએ. જ્યારે આપણે આગળ વધવું છે તો દાણાદાર ઝીંકના અનુસંધાનમાં તો કે ભાઈ પદ્ધતિ છે. શું કર્યું છે? સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબના સાધનોની ગોઠવણી કરવામાં આવે છે. નંબર 2 છે. ત્યારબાદ એક કસનળીમાં આશરે 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લેવામાં આવે છે. કસનળીની અંદર સૌથી પહેલાં શું લેવામાં આવે છે? મંદ સલ્ફ્યુરિક એસિડ. કેટલું? 5 ml. ત્યાર પછી તેમાં થોડા દાણાદાર ઝીંક ધાતુના નાના નાના ટુકડા ઉમેરવામાં આવે છે. એટલે એક થયું તમારું ઝીંક ધાતુના ટુકડા અને બીજું થયું મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4. આ દરમિયાન શું થશે? હવે આ દરમિયાન દાણાદાર ઝીંકની સપાટી ઉપર અવલોકન કરો તો ત્યાં શું મળે છે તમને? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ સાબુના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે અને એ પરપોટા ઉદ્ભવે છે. અહીં તમે જોશો કે આ પરપોટા ક્યાંથી ઉદ્ભવે છે? તો કે આ હાઇડ્રોજન વાયુ બંનેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તે વિમોચન નળી દ્વારા આ સાબુના દ્રાવણ ભરેલા પાત્રમાં આવે છે. ત્યાંથી પરપોટા સ્વરૂપે એ ઉપરની તરફ જાય છે. આ રીતે આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. ઉદ્ભવતા વાયુની પરખ કરવી છે કે ભાઈ કયો વાયુ છે? તો ઉદ્ભવતા વાયુની પરખ કરવા માટે વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જવાથી અવલોકન કરો. શું અવલોકન કરી શકાય છે? કે ભાઈ દાણાદાર ઝીંક ધાતુની સપાટી પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને ચકાસણી કેવી રીતે કરી શકીએ છીએ? કે ભાઈ જે ધડાકા સાથે હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે. પોપ પોપ અવાજ આવે છે, પોપિંગ કહેવાય અને અવાજ કહેવામાં આવે છે પોપ. આ રીતે આપણે એમ કહી શકીએ કે મંદ સલ્ફ્યુરિક એસિડ અને અને ઝીંક ધાતુ એના વડે આ પ્રક્રિયા થાય છે. હવે આ અલગ અલગ પ્રક્રિયાઓ બીજી રીતે પણ થાય છે. આપણી પાસે HCl પણ છે, નાઇટ્રિક એસિડ પણ છે, એસિટિક એસિડ છે. ત્યારે પણ આ પ્રક્રિયા થાય છે. મહત્ત્વ એ છે કે ભાઈ પ્રક્રિયામાં ધાતુ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે. તેને ડાયહાઇડ્રોજન વાયુ સ્વરૂપે જોઈ શકાય છે. મહત્ત્વનું છે એસિડ વત્તા ધાતુ, કોઈપણ ધાતુ હોય અને એસિડ સાથેની પ્રક્રિયાથી શું થશે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. સમીકરણ લખો H2SO4 પ્લસ ઝીંક. H2SO4નું દ્રાવણ છે પ્લસ ઝીંક એટલે શું બને છે? ZnSO4 પ્લસ H2. આ રીતે તમને ઝીંક સલ્ફેટ મળે છે. નેક્સ્ટ બીજી પણ એક પ્રવૃત્તિ આપણે કરી શકીએ કે ઝીંક સાથે હાઇડ્રોક્લોરિક એસિડ તો ઝીંક ક્લોરાઇડ મળે છે. નાઇટ્રિક એસિડ સાથે પણ ઝીંક તો ઝીંક નાઇટ્રેટ મળે છે. એવી જ રીતે એસિટિક એસિડ સાથે પણ થાય તો આ રીતે તમને પ્રક્રિયા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો આવે છે. એ ક્વેશ્ચન છે
કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ બાયકાર્બોનેટ. કાર્બોનેટ એટલે CO3 છે અને બાયકાર્બોનેટ એટલે HCO3 છે. ધાતુ સાથે હોય તો NaCO3, Na2CO3 અને આ જે છે ધાતુ બાયકાર્બોનેટ હોય તો NaHCO3. એટલે ધાતુ કાર્બોનેટ માટે Na2CO3 જેને કહેવામાં આવે છે સોડિયમ કાર્બોનેટ અને આ છે NaHCO3 જેને કહેવામાં આવે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. જેને શું કહેવામાં આવે છે બેટા? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો એને કહેવામાં આવે છે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો એને કહેવામાં આવે છે ખાવાનો સોડા. 3 નામ છે, યાદ રાખો. સોડિયમ કાર્બોનેટ પણ કહેવામાં, સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવામાં આવે છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવામાં આવે છે અને સાદી ભાષામાં એને ખાવાનો સોડા તરીકે ઓળખવામાં આવે છે. તો એની કોને સાથેની પ્રક્રિયા કરવી છે? આપણે એસિડ સાથેની પ્રક્રિયા છે. તો કે ભાઈ આ ધાતુ આવી, આ પણ ધાતુ આવી અને એસિડ સાથે, આના કાર્બોનેટ છે, આ બાયકાર્બોનેટ છે, એની એસિડ સાથેની પ્રક્રિયા કરવી છે. તો એસિડ સાથેની પ્રક્રિયા, તો સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટની એસિડ દ્વારાની પ્રક્રિયા. 2 કસનળીઓ A અને B લો. એકની અંદર 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ નાખો એટલે Na2CO3. બીજાની અંદર એટલા જ પ્રમાણમાં 0.5 ગ્રામ સોડિયમ બાયકાર્બોનેટ નાખો એટલે NaHCO3. ત્યારબાદ બંને કસનળીમાં આશરે 2 ml જેટલો, બંને કસનળીમાં કેટલો છે? 2 ml જેટલો. એક કસનળીમાં આપણે સોડિયમ કાર્બોનેટ, બીજી કસનળીમાં સોડિયમ બાયકાર્બોનેટ, બંનેમાં 2 ml જેવું આપણે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ છીએ. અગાઉ જે હતું એમાં 5 ml આપણે ઉમેર્યો, અહીં 2 ml ઉમેરીએ છીએ. આ જ પ્રમાણે તમારી આકૃતિ થઈ જાય છે. આકૃતિ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની વાત છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવો. તો અહીં કહે છે કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે અને એના ઉપરથી જે બને છે એ આપણને ખબર પડે. શું થાય છે? અહીં પણ સાધનો આપણે લખવા હોય તો સાધનો લખી શકીએ છીએ. સાધનો શું થશે? થીસલકરણી છે, સ્ટેન્ડ છે, બૂચ છે. પછી આપણે સાધનોમાં લખીએ વિમોચન નળી છે, કસનળી છે. આ પ્રકારના આપણે સાધનો લખી શકીએ છીએ. અને જ્યારે આપણે પદાર્થો લખવા હોય તો પદાર્થોમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે અને સોડિયમ કાર્બોનેટ, આ આપણે પદાર્થોમાં લખી શકીએ છીએ. હવે આપણે આવે છે કે ભાઈ કેવી રીતે પ્રક્રિયા થાય છે. કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉદ્ભવતા વાયુ જે છે એ વાયુની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એને નોંધવામાં આવે છે. શું કરે છે? તો કે ભાઈ અહીં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં શું થાય છે કે ભાઈ આપેલ પ્રક્રિયામાં અવલોકન કરી શકાય કે સોડિયમ કાર્બોનેટ બેઝ હોવાથી, સોડિયમ કાર્બોનેટ શું છે? બેઝ છે. HCl સાથેની પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી કરે છે જેને તટસ્થીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત તમને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ પણ મળે છે. આ બેઝ છે અને આ એસિડ સાથેની પ્રક્રિયાથી. તેવી જ રીતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ શું છે? બેઝ છે. સોડિયમ કાર્બોનેટ પણ બેઝ છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ બેઝ છે. તો એ પણ HCl સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી તો બનાવે જ છે, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. હવે આપણે સોડિયમ કાર્બોનેટની વાત કરીએ છીએ તો Na2CO3, HClની વાત કરીએ HCl તો શું બને છે? તો Na+ અને CO3 - 2, H+ અને Cl-. તો અહીં શું બને છે? આ NaCl બે ભેગા થઈને NaCl થાય છે. આ CO3માંથી એક CO2 મળે છે, એક ઓક્સિજન બાકી રહે તો H2O આની સાથે આ મળે છે. એવી જ રીતે NaHCO3ની સાથે પ્રક્રિયા કરો તો કે ભાઈ NaHCO3ની પ્રક્રિયા કરો તો આપણને NaCl મળે છે, H2O મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. ઓટોમેટિક સમીકરણ તમારું વ્યવસ્થિત રીતે કરેલું છે. ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરવામાં આવે. શેમાંથી પસાર કરવામાં આવે છે? ચૂનાનું પાણી. ચૂનાનું પાણી જે છે એ ચૂનાનું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચૂનાનું પાણી એટલે શું ભાઈ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પહેલા પ્રકરણમાં આપણે જોઈ ગયા. તો ચૂનાના પાણી જે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને પાણી ઉત્પન્ન થાય છે. વધુ માત્રામાં પસાર કરવામાં આવે તો એનાથી વધારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો આ તો બની ગયું, આ જે છે આ છે એ બની ગયું. એમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો પાણીમાં દ્રાવ્ય એવા કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. કેલ્શિયમ CaHCO3. તો અહીં ચૂનાનો પથ્થર જે CaCO3 છે એ CaCO3ને આપણે શું કહેવામાં આવે છે? CaCO3ને કહેવામાં આવે છે ચાક. આરસ પથ્થર ચૂનાનો પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. આમ
ધાતુ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ વચ્ચે પ્રક્રિયા કરી ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. એનો સારાંશ આપણે આ રીતે લખી શકીએ કે ધાતુ કાર્બોનેટ હોય કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ હોય, એસિડ સાથે જ્યારે પણ પ્રક્રિયા કરશે તો તમને એના ક્ષાર મળશે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે અને પાણી મળશે. આ રીતે આપણે પ્રક્રિયા આગળ વધારી શકીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન આવે છે આપણી સમક્ષ, એ ક્વેશ્ચન છે એસિડનું પાણીમાં બનેલું દ્રાવણ. કહ્યું છે ભાઈ એસિડનું પાણીમાં બનેલું દ્રાવણ વિદ્યુત વહન કરે છે અને જો એસિડનું પાણીમાં દ્રાવણ ન બને તો વિદ્યુત વહન કરી શકતા નથી. એ માટે એક પ્રયોગ છે. સામાન્ય રીતે બધા જ એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. આપણે પહેલો પ્રશ્ન જોયો એ આપણે કહી શકીએ છીએ. એમાં અર્થ એ થાય છે કે એસિડમાં હાઇડ્રોજન સામાન્ય છે. હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનો એસિડિક છે અથવા તો એસિડનું પાણીમાં દ્રાવણ વિદ્યુતવાહક છે. આ બાબતની સમજૂતી આપણે અગાઉ પણ લઈ લીધી. પરંતુ અહીં આપણે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન એ છે કે સૌપ્રથમ અલગ અલગ 100 ml બીકરમાં એકમાં ગ્લુકોઝનું દ્રાવણ લઈએ. ગ્લુકોઝનું સમીકરણ છે C6H12O6. એકમાં આલ્કોહોલમાં મિથેનોલ છે CH3OH. પછી હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ છે એ પણ લઈએ છીએ. તો વાત એ છે કે કેવી રીતે કામ થાય છે. અહીં શું છે તો અહીં એક સર્કિટ આપણે ગોઠવેલી છે અને એ સર્કિટ આ રીતે છે. 6 વોલ્ટનો વીજકોષ છે, ઉપર બલ્બ આપેલો છે, નીચે સ્વિચ છે, પાણીનું બીકર છે, અંદર એક ખીલી આપેલી છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ છે અને રબરનો બૂચ છે. રબરના બૂચ ઉપર આ રીતે આપણે 2 ખીલીઓ ગોઠવેલી છે. ખીલી જે છે એ વિદ્યુત વાહક છે અને એની સાથે આપણે આ રીતે સર્કિટ અથવા તો આ રીતે વિદ્યુત પ્રવાહનું જોડાણ કરેલું છે. શું થાય છે? પ્રશ્ન એ છે કે ભાઈ હવે HCl લો, જ્યારે અહીં HCl લો છો ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને બલ્બ સળગે છે. એ જ રીતે H2SO4 લો તો પણ તમારો બલ્બ સળગે છે. પરંતુ ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણ સાથે પ્રયોગનું પુનરાવર્તન કરીએ તો તમને બલ્બ સળગતો જોવા મળતો નથી. અવલોકન આપેલું છે કે HCl અને H2SO4ના કિસ્સામાં તો બલ્બ પ્રકાશિત થાય છે, પરંતુ જો આ 2 દ્રાવણો છે જે ગ્લુકોઝ C6H12O6 અને આલ્કોહોલ CH3OHના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થતો નથી. એનો અર્થ એમ થાય કે બલ્બનું પ્રકાશિત થવું સૂચવે છે કે દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન આયનો દ્વારા થાય છે. જો એસિડમાં હાજર રહેલ H+ આયન છે એ બતાવે છે કે દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને સાથે સાથે આપણે એમ કહી શકીએ કે આલ્કોહોલ અને ગ્લુકોઝ એની અંદર ગ્લુકોઝની અંદર H આયન હોય છે, H હોય છે, છતાં એ H આયન છૂટું પડતું નથી. માટે તેઓ એસિડ નથી, માટે તેઓ એસિડિક સ્વભાવ ધરાવતા નથી. પ્રશ્ન આ છે, એસિડિક સ્વભાવ ધરાવતા નથી. આ પ્રશ્ન છે એ પ્રશ્નનું આપણે ચેક કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો અહીં એસિડિક સ્વભાવ ધરાવતા નથી. આ પ્રશ્ન આપણો અહીં પૂરો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો આવે છે. એ નેક્સ્ટ ક્વેશ્ચન અને લાસ્ટ ક્વેશ્ચન છે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉત્પાદન માટેની ક્લોર આલ્કલી પદ્ધતિ. કઈ પદ્ધતિ છે બેટા? ક્લોર આલ્કલી પદ્ધતિ અને મળતી નિપજોની ઉપયોગિતા દર્શાવો. આ અલગ અલગ પ્રશ્ન પણ પૂછી શકાય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH. NaOHને કહેવામાં આવે છે કોસ્ટિક સોડા. શું કહેવામાં આવે છે? કોસ્ટિક સોડા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો જ્યારે સોડિયમ ક્લોરાઇડ એટલે જેમાં મીઠું હોય, સોલ્ટ હોય તેવું દ્રાવણ છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એનું વિઘટન થાય છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ કહે છે. આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહે છે? ક્લોર આલ્કલી. કેમ? કારણ કે તેની જે નિપજ છે એ ક્લોર છે, એટલે ક્લોર એટલે ક્લોરિન છે, અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. આલ્કલી એને કહેવાય કે જે બેઝ પાણીની અંદર દ્રાવ્ય હોય, જે બેઝ કોની અંદર દ્રાવ્ય હોય? પાણીની અંદર દ્રાવ્ય હોય તેને આલ્કલી કહેવામાં આવે છે. તો આ છે ક્લોર આલ્કલી પદ્ધતિ. નેક્સ્ટ જે આવે છે મુદ્દો કે ક્લોર આલ્કલી પદ્ધતિમાં રાસાયણિક સમીકરણ શું છે? તો રાસાયણિક સમીકરણ આ રહ્યું, NaCl અને પાણી.
NaCl એટલે મીઠું પાણી, અથવા તો આપણે એમ કહીએ કે વિથ સોલ્ટ, અને એમાંથી બને છે NaOH, ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ. આટલી વસ્તુ બને છે. અહીં ધ્યાન રાખો, Cl માઇનસ છે અને Na પ્લસ છે. આ શું છે? Na પ્લસ છે અને Cl માઇનસ છે. અહીં H પ્લસ છે અને O -2 છે. આ તો આપણને ખબર છે. હવે જુઓ કે ક્લોરીન વાયુ ભેગો થાય છે, હાઇડ્રોજન વાયુ ભેગો થાય છે. ક્યાં ભેગો થાય છે? ક્લોરીન જે છે નેગેટિવ છે. નેગેટિવ હંમેશા કઈ તરફ જશે? નેગેટિવ હંમેશા પોઝિટિવ તરફ જશે. અને પોઝિટિવ એટલે આપણે શું કહીશું? પોઝિટિવ એટલે આપણે કહીશું એનોડ. તો એનોડ ઉપર આપણને શું મળશે? ક્લોરીન વાયુ મળશે. ક્લોરીન વાયુ ક્યાં મળશે આપણને? એનોડ ઉપર મળશે. અને એવી જ રીતે આ H પ્લસ છે એ ક્યાં જશે? H પ્લસ જશે નેગેટિવ ઉપર. નેગેટિવ એટલે આપણે શું કહીશું? એને કેથોડ તરીકે ઓળખીશું. તો કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ મળશે. એટલે શું ક્યાં મળશે? તો આપણે એમ કહી શકીએ કે ક્લોરીન જે છે એ નેગેટિવ હોવાથી પોઝિટિવ મળશે. પોઝિટિવ પર મળશે એટલે એનોડ ઉપર તમને ક્લોરીન વાયુ મળશે. અને H2 જે છે એ તમને ક્યાં મળશે બેટા? કેથોડ ઉપર મળશે. ખૂબ જ સરસ. તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જવા જોઈએ. અને આ પ્રકારના ઉદ્ભવતી નિપજ ક્લોરઆલ્કલી પદ્ધતિમાં એનોડ પાસે ક્લોરીન મુક્ત થાય છે. આવી ગયું. કેમ? કારણ કે ક્લોરીન આયન કયો છે? Cl માઇનસ છે. હાઇડ્રોજન આયન કયું છે? પ્લસ છે. માઇનસ કઈ તરફ જશે? એનોડ તરફ જશે. પ્લસ કઈ તરફ જશે? કેથોડ તરફ જશે. અને કેથોડ પાસે હાઇડ્રોજન, કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ પણ બને છે. આ આખો પ્રશ્ન તમારો અહીં પૂરો થાય છે. હવે આકૃતિ ઉપરથી પણ તમે ખબર પડે કે ભાઈ આ એક મોટું આયોજન કરેલું છે. દરિયાનું ક્ષારીય પાણી છે, બ્રાઇન તરીકે ઓળખવામાં આવે છે. MCQમાં ધ્યાન રાખો. અને દરિયાનું પાણી એટલે NaCl, મીઠું. અને એની અંદર સાદું પાણી પણ આપણે ઉમેરીએ છીએ. એની અંદર 2 ઇલેક્ટ્રોડ મૂકેલા છે. એક આ ઇલેક્ટ્રોડ છે અને એ ઇલેક્ટ્રોડ, એક જે ઇલેક્ટ્રોડ છે જેને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ, એક છે એને કેથોડ તરીકે ઓળખીએ છીએ. એનોડની લીટી મોટી હોય છે, કેથોડની લીટી નાની હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે અહીં એનોડ ઉપર બને છે Cl2. કેમ Cl2? કારણ કે Cl માઇનસ હોય છે. માઇનસ હોય તો ક્યાં જશે? પ્લસ તરફ જાય છે. H પ્લસ છે. H પ્લસ ક્યાં જશે? માઇનસ તરફ જશે. એટલે અહીં H2 મળે છે. અને આ રીતે વચ્ચે એક પડદો રાખવામાં આવે છે, છિદ્રાળુ પડદો. આ ક્લોરઆલ્કલી પદ્ધતિની અગત્યની નિપજો થઈ. હવે અહીં મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે ક્લોરીનના ઉપયોગો કયા કયા છે? તો કે ભાઈ જળ ઉપચાર, પાણીના ઉપચાર કરવા માટે સ્વિમિંગ પુલની અંદર પણ એક દિવસ 50 માણસો નાય, 100 માણસો નાય, 500 માણસો નાય તો એમની ગંદકી છે, એમનો પરસેવો એ સ્વિમિંગ પુલના પાણીની અંદર મિક્સ થાય છે અને પાણી ગંદુ થાય. જો એને સાફ ન કરવામાં આવે, બીજા દિવસ પાછા બીજા 500, ત્રીજા દિવસ તો પાણી ઢોળાઈ જાય છે. એટલા માટે સ્વિમિંગ પુલને સાફ કરવા માટે આ ક્લોરીન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે PVCમાં, સંક્રમણ હારકો માટે, CFCમાં અને કીટનાશકોમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાજુ હાઇડ્રોજન માટે 2 યાદ રાખો. એક બળતર તરીકે ઉપયોગ થાય છે, માર્ગેરિનમાં ઉપયોગ થાય છે. અને ખાતર બનાવવા એમોનિયા છે, NH3 છે, એની અંદર પણ હાઇડ્રોજન વાયુ ઉપયોગ થાય છે. ત્યાર પછી NaOH નો ઉપયોગ ક્યાં થાય છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા. ગ્રીસ શેના માટે હોય છે? કે ધાતુનું ક્ષારણ અટકાવી જોઈએ તો ક્ષારણ અટકાવવા માટે ગ્રીસ લગાવવામાં આવે છે. પણ એનું આપણે જરૂર પડે, આપણે ઉપયોગ કરીએ છીએ તો એ દૂર કરવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ હોય છે. સાબુ અને પાવડરમાં, કાગળની બનાવટ અને કૃત્રિમ રેસાઓમાં પણ આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન 3-4 રીતે આપણને ઉપયોગી છે. એક તો ક્લોરીન વાયુ ક્યાં બને છે, ક્લોરીન વાયુના ઉપયોગો, હાઇડ્રોજન વાયુના ઉપયોગો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કોસ્ટિક સોડા એના પણ ઉપયોગો. તો આ રીતે આપણે આ સિગ્મા સ્કૂલ નામની ચેનલ ઉપર આખા પ્રશ્નોની ચર્ચા કરી છે. ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો અને તમારા મિત્ર વર્તુળમાં એને શેર કરો. થેન્ક યુ. આભાર.